गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर आज આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। છેલ્લા બે લેક્ચરથી આપણે રેડોક્સ પ્રક્રિયાની વિવિધ પ્રકારની વ્યાખ્યાઓ સમજ્યા। કુલ 6 પ્રકારની ઓક્સિડેશન અને રિડક્શન એ બંનેની વ્યાખ્યાઓ સમજ્યા। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા કોને કહેવામાં આવે એ સમજી। છેલ્લી વ્યાખ્યાની અંદર ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો એને આપણે રિડક્શન પ્રક્રિયા એવી બે પ્રકારની વ્યાખ્યા માટે ઓક્સિડેશન આંકની ગણતરી માટેના કેટલાક નિયમો છે। આજે આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારોની ચર્ચા કરીએ। વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસક્રમની અંદર રેડોક્સ પ્રક્રિયાના મુખ્ય 4 પ્રકારો છે। એમાંનો પહેલો પ્રકાર એટલે સંયોગીકરણ, બીજો પ્રકાર વિઘટન, ત્રીજો પ્રકાર એટલે વિસ્થાપન અને ચોથો એક વિશિષ્ટ પ્રકાર છે જેનું નામ છે વિષમીકરણ। આ 4 પ્રકારની રેડોક્સ પ્રક્રિયાનો આપણા અભ્યાસક્રમમાં દર્શાવેલ છે। પહેલી વેલી આમ તો નામ એવા જ 4 ના ગુણ છે, સિવાય કે ચોથું આ બંનેની અંદર સંયોગીકરણ અને વિઘટન એ પરસ્પર વિરુદ્ધ પ્રક્રમો હોય એ રીતે આપણે સમજી શકીએ। સંયોગીકરણ એટલે ભેગું થવું અને વિઘટન એટલે છૂટું। વિસ્થાપન એક અલગ પ્રકારનો પ્રકાર છે। દરેક માટેની વ્યાખ્યા અને ઉદાહરણ સાથે સમજીએ તો ખ્યાલ આવશે। એમાંનો પહેલો પ્રકાર સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા અથવા સંયોગીકરણ પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો, સંયોગીકરણ થવું એટલે ભેગું થવું। પ્રક્રિયા દ્વારા સમજીએ તો આ પ્રમાણે કોઈ A પ્રક્રિયક એની પ્રક્રિયા B સાથે કરવામાં આવે અને નિપજ તરીકે C મળે, એટલે એના માટે એમ કહી શકાય કે A અને B બંને ભેગા થઈને એક જ નિપજ C મળે। આવું ક્યારે શક્ય બને અને ક્યારે ઓક્સિડેશન આંક અને એના ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો હશે તો જ શક્ય બને કે જો A અથવા B કા A અને B કા A અથવા B એ બંનેમાંથી કોઈ એક એ મૂળ તત્વ સ્વરૂપે હશે તો જ આ પ્રકારની પ્રક્રિયા લખી શકાય। એટલે જ્યાં A અથવા B એ શું હશે? મૂળ તત્વ। મૂળ તત્વ એટલે આપણે સમજ્યા આગળ પ્રમાણે હાઇડ્રોજન હોય તો H2, ક્લોરીન હોય તો Cl2, ઓક્સિજન હોય તો O2, આ પ્રકારે એ તત્વ સ્વરૂપે હોવા જરૂરી હોય છે। ઉદાહરણ સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે। દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડની બનાવટ, આ એની પ્રક્રિયા સહ વર્ણન થયું તો વર્ણન આ પ્રમાણે આપી શકીએ કે પ્રક્રિયામાં A અને B સંયોગીકરણ પામી નિપજ C આપે, જેમાં પ્રક્રિયક A અથવા B તત્વ સ્વરૂપે હોવું જરૂરી છે। ઉદાહરણ સમજીએ। ઉદાહરણ તરીકે કાર્બન વત્તા ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ। રેડોક્સ પ્રક્રિયા છે કે કેમ સૌપ્રથમ તો એ સમજીએ। કાર્બનનો ઓક્સિડેશન આંક તત્વ છે એટલે 0, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પણ તત્વ છે એટલે 0। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંયોજિત સ્વરૂપમાં ઓક્સિજન છે એટલા માટે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ -2 લઈ શકીએ અને -2 એટલા માટે કાર્બનનો ઓક્સિડેશન આંક -2 * 2 એટલે -4 અને બરાબરની આ બાજુ હશે
એટલે કાર્બનનો ઓક્સિડેશનાંક અહીંયા +4 છે. તો તમે જોઈ શકો કે અહીંયા કાર્બનના ઓક્સિડેશનાંકમાં વધારો થયો છે જ્યારે ઓક્સિજનના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો છે અને એટલા માટે આ પ્રકારની પ્રક્રિયા એ ઓક્સિડેશન પ્લસ રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા છે અને સાથે સાથે સંયોગીકરણ પ્રક્રિયા પણ છે એટલા માટે આ એનું ઉદાહરણ આપી શકીએ. સેમ આના જેવી બીજી પ્રક્રિયા ધાતુની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ તો મેગ્નેશિયમ +N2 gives magnesium nitrate. વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન ઉપર -3 વીજભાર હોય છે અને મેગ્નેશિયમ ઉપર +2 વીજભાર હોય છે એટલે ક્રોસમાં અહીંયા 2 અને અહીંથી ક્રોસમાં આ 3. નાઇટ્રોજન તો 2 છે પણ મેગ્નેશિયમની કેટલી જરૂરિયાત પડશે 3. ઓક્સિડેશનાંકની વાત કરીએ તો 0 બંને તત્વો સ્વરૂપે છે. અહીંયા ઓક્સિડેશનાંક મેગ્નેશિયમનો +2 છે ત્યારે નાઇટ્રોજનનું -3 છે. ઓક્સિડેશનાંકમાં વધારો અને અહીં ઓક્સિડેશનાંકમાં ઘટાડો એટલે આ બંને A અને B બંને મૂળ તત્વ સ્વરૂપે હોય એનું ઉદાહરણ થયું. એક અન્ય ઉદાહરણ સમજીએ જેમ કે CH4+O2 gives CO2 H2O. મિથેનનું દહન હવાની હાજરીમાં. સમજીએ પ્રક્રિયા ઇનબેલેન્સ છે. ઓક્સિજનને બેલેન્સ અને હાઇડ્રોજનને બેલેન્સ કરીએ તો 4 હાઇડ્રોજન એટલે 2 વડે ગુણાકાર કરીએ તો 2 * 2 2 ઓક્સિજન અહીંયા અને 2 ઓક્સિજન અહીંયા કુલ 4 ઓક્સિજન એટલે 4 ઓક્સિજન થયા. વિદ્યાર્થી મિત્રો અહીંયાનો ઓક્સિડેશનાંક 0 છે. કાર્બનનો ઓક્સિડેશનાંક ક્લિયર છે કારણ 4 અને +1 એટલે +4 બરાબરની આ બાજુ આવશે એટલે એ માઈનસ. અહીંયા સ્પષ્ટ છે કે અહીંયાનો ઓક્સિડેશનાંક કાર્બનનો +4 છે ઓક્સિજનનો છે એ -2 છે. અહીંયાનો ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો એટલે રિડક્શન, અહીંયાનો ઓક્સિડેશનાંકમાં વધારો થયો એટલે ઓક્સિડેશન. આ પ્રકારની પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા તરીકે ખાસ કરીને એવા પ્રક્રિયકો કે જેના પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી. વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના પ્રક્રિયકોને પ્રેક્ષક પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક છે એ +1 જ છે. અહીંયા પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 જ છે. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે પ્રક્રિયકમાં પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 હતો અને નિપજમાં પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 જ છે. એટલે એવા પ્રકારના તત્વ જે પ્રેક્ષક આયન સ્વરૂપે હાજર હોય છે. આ વાત કરી સંયોગીકરણની. ઉદાહરણ સાથે આપણે એને લખી લઈએ. ત્યારબાદ વિઘટન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણ એટલે ભેગું થવું, વિઘટન એટલે છૂટું પડવું. એટલે પહેલો વિઘટન પ્રક્રિયાનો પહેલો જ પોઈન્ટ લખી શકીએ સંયોગીકરણ કરતા વિપરીત અથવા વિરુદ્ધ પ્રક્રિયા છે. સંયોગીકરણમાં ભેગું થવું અને આમાં છૂટું પડવું. આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો 2 કે 2 કરતા વધારે ઓછામાં ઓછા 2 અથવા 2 કરતા વધારે ઘટકોમાં વિભાજિત પામે. તે ઘટકો પૈકી જે 2 અથવા 2 કરતા વધારે ઘટકોમાં વિભાજિત પામશે એમાંનો ઓછામાં ઓછો એક તે ઘટકો પૈકી ઓછામાં ઓછો એક ઘટક તત્વો હોવું જરૂરી છે. જે વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણની અંદર 2 પ્રક્રિયકો જે સંયોગીકરણ પામતા હતા એમાંનો ઓછામાં ઓછું એક પ્રક્રિયક એ તત્વ હોવું જરૂરી હતું, એમ વિઘટનમાં પણ ઓછામાં ઓછું એક તત્વ હોવું જરૂરી છે. તો જ પ્રકારની આ પ્રકારની વિઘટન પ્રક્રિયાને જ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકાશે. ઉદાહરણ તરીકે H2O એનું વિઘટન પામે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન
પ્રક્રિયા ઇનબેલેન્સ છે, 2 વડે ગુણાકાર કરી એટલે 2 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન આંક +1, ઓક્સિજનનું ઓક્સિડેશન આંક -2. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 0 એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પણ 0. +1 માંથી 0 એટલે ઘટાડો અને -2 માંથી 0 એટલે કે વધારો. એટલે અહીંયા ઓક્સિડેશન રિડક્શન બંને છે અને બંને છે એટલા માટે આવા પ્રકારની પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા પણ છે. સેમ આના જેવા અન્ય ઉદાહરણની વાત કરીએ તો સોડિયમ હાઇડ્રાઇડ એનું વિઘટન કરવામાં આવે તો નિપજ તરીકે સોડિયમ પ્લસ હાઇડ્રોજન. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 2 હાઇડ્રોજન છે તો 2 વડે ગુણાકાર કરીએ તો 2 સોડિયમ એટલે હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન છે ધાતુ સાથે જોડાયેલો છે એટલા માટે હાઇડ્રોજનનું ઓક્સિડેશન આંક -1 અને ધાતુનું ઓક્સિડેશન આંક +1. પ્રથમ સમૂહ હોય તો પ્રથમ સમૂહ માટે આલ્કલી તત્વોનો ઓક્સિડેશન આંક હંમેશા +1 અને આલ્કલાઇન અર્ધધાતુનું ઓક્સિડેશન આંક +2 હોય છે. સોડિયમ તત્વો 0 અહીંયા પણ 0 છે. એકમાં વધારો ને એકમાં ઘટાડો. અન્ય ઉદાહરણની વાત કરીએ તો KClO3 પોટેશિયમ પરક્લોરેટ એને વિદ્યાર્થી મિત્રો જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે વિઘટન પામી KCl પ્લસ O2. આ ઉપરની બંને પ્રક્રિયામાં તો નિપજ બંને તત્વો જ પણ નીચેની પ્રક્રિયાની અંદર એક તત્વ છે ને એક સંયોજન છે. તો એક ઓછામાં ઓછું એક તત્વ છે એટલે આ પ્રકારની પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા અને ઓક્સિડેશન કે રિડક્શન થાય છે કે કેમ તપાસો. પોટેશિયમનું ઓક્સિડેશન આંક +1, ઓક્સિજનનું ઓક્સિડેશન આંક -2. Cl નું ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ તો +1 અને -2 * 3 એટલે -6. 6 માંથી 1 જાય એટલે -5 બરાબરની સામેની બાજુ જશે એટલે એ થશે પ્લસ. અહીંયા તો અહીંયા ઓક્સિડેશન આંક -1 +1 અને ઓક્સિજનનું ઓક્સિડેશન આંક છે એ 0 છે. વિદ્યાર્થી મિત્રો +5 માંથી ઓક્સિડેશન આંક -1 એટલે ઘટાડો અને -2 માંથી ઓક્સિજનનું ઓક્સિડેશન આંક 0 થયો એટલે કે વધારો. આ પ્રકારની પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. પ્રક્રિયા બેલેન્સ નથી. એકી સંખ્યાને બેલેન્સ કરીએ 2 વડે ગુણાકાર કરીએ 3 * 2 = 6 ઓક્સિજન, 3 * 2 = 6 ઓક્સિજન અને ટ્વાઇસ KCl. અહીં પણ પોટેશિયમનો +1 અને +1 એટલે પોટેશિયમના ઓક્સિડેશન આંકમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. એક એવું વિઘટન જોઈએ કે જે વિઘટન પ્રક્રિયા છે પણ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જોવા મળતી નથી એટલે કે રેડોક્સ પ્રક્રિયા નથી. CaCO3 ચૂનાનો પથ્થર એને ગરમ કરવામાં આવે તો CaO + CO2 એટલે કે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રોનો ઓક્સિડેશન આંકનો ફેરફાર સમજ એટલે ખ્યાલ. કેલ્શિયમનો ઓક્સિડેશન આંક +2, કાર્બનનો ઓક્સિડેશન આંક +4 અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ -2. અહીંયા પણ કેલ્શિયમનો ઓક્સિડેશન આંક +2, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, કાર્બનનો ઓક્સિડેશન આંક +4 અને આનો ઓક્સિડેશન આંક -2. વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમનો +2 +2, કાર્બનનો +4 ઓક્સિજનનો -2 બંને જગ્યા પર -2. અહીંયા વિઘટન પ્રક્રિયા દરમિયાન નિપજમાં એક પણ બેમાંથી એક ઓછામાં ઓછું ઘટક જે છે એ તત્વ હોવું જોઈએ. અહીંયા બંને સંયોજિત સ્વરૂપમાં છે એટલા માટે વિઘટન પ્રક્રિયા છે પરંતુ ઓક્સિડેશન કે રિડક્શન નથી એટલે રેડોક્સ પ્રક્રિયા નથી. એટલે ઉપરની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી. વિઘટન જરૂર થાય છે પરંતુ રેડોક્સ પ્રક્રિયા નથી. બાકીની પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે. લખી લે. ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજો પ્રકાર વિસ્થાપન. વિદ્યાર્થી મિત્રો વિસ્થાપન પ્રક્રિયા એટલે આ પ્રમાણે વ્યાખ્યા આપી શકીએ. સંયોજનમાં રહેલા તત્વ, પરમાણુ અથવા આયનનું બીજા
परमाणु अथवा आयन द्वारा विस्थापन थाय तो तेवी प्रक्रिया ने विस्थापन प्रक्रिया कहे छे। समझवा माटे आ प्रमाणे प्रक्रिया आपी सकीए। दाखला तरीके कोई x तत्व छे એ yz તત્વમાંથી z નું વિસ્થાપન કરે છે, z દૂર કરે અને x દાખલ થાય અને વિકલ્પ તરીકે x y મળે અને પ્લસ z। અહીંયા વિસ્થાપન કોણ થયું તો કે z કોણે કીધું તો કે x। આવા પ્રકારના વિસ્થાપનની અંદર ધાતુનું વિસ્થાપન અને અધાતુનું વિસ્થાપન બે પેટા પ્રકાર વડે સમજી શકાય। તો સૌપ્રથમ આપણે ધાતુનું વિસ્થાપન। विद्यार्थी मित्रों, જ્યારે કોઈ સંયોજિત સ્વરૂપમાં ધાતુ હોય અને એ સંયોજિત સ્વરૂપમાં ધાતુમાંથી ધાતુનું વિસ્થાપન જો કોઈ અન્ય ધાતુ વડે કરવામાં આવે, ખાસ કરીને આવા ધાતુ વિસ્થાપનનો ઉપયોગ એ ધાતુ કર્મ વિધિ ધોરણ 10 ની અંદર પણ તમે ભણી ગયા છો અને 12મા ધોરણની અંદર પણ આપણે ભણવાના છીએ। ધાતુ કર્મ વિધિની અંદરનો સૌથી વધારે ઉપયોગ કરો। ઉદાહરણ સમજીએ ધાતુ વિસ્થાપનની અંદર તો વિસ્થાપન માટે એવું લખી શકીએ एक धातु विस्थापन बीजी धातु वडे करवामां आवे छे। उदाहरण तरीके दाखला तरीके कॉपर सल्फेट होय CuSO, जो एनी प्रक्रिया मैग्नीशियम धातु अथवा कैल्शियम धातु साथे करवामां आवे। हम तो कॉपर सल्फेट ना द्रावण ની અંદર આપણે આગળ જોઈ ગયા પ્રમાણે ઝીંક ની પટ્ટી ડુબાડવામાં આવે તો ઝીંક ધાતુ એ કોપર ધાતુનું વિસ્થાપન કરે છે, જેથી કરીને ZnSO4 બને છે અને દ્રાવણનો જે બ્લુ રંગ હોય છે રંગહીન બને અને ઝીંક ની પટ્ટી હોય છે એની ઉપર કોપર નિક્ષેપિત થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોપર જે છે એ કોપર નું વિસ્થાપન કર્યું કોણે તો કે ઝીંક। रेडॉक्स प्रक्रिया छे के केम समझवा माटे અહીંયા કોપરનો ઓક્સિડેશન આંકની વાત કરીએ તો આની પર SO4 પર -2 એટલે કોપર ઉપર આવશે +2 વિસ્થાપન। અહીંયા તો કે તત્વ છે 0, અહીંયા સંયોજિત સ્વરૂપ માટે +2 અને અહીંયા 0। +2 માંથી 0 અને 0 માંથી +2 એટલે અહીંયા આનું રિડક્શન થાય છે જ્યારે ઝીંકનું ઓક્સિડેશન થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતથી આપણે આ વિસ્થાપન પ્રક્રિયા ધાતુનું વિસ્થાપન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા પણ છે અને સાથે તે વિસ્થાપન પ્રક્રિયા છે। બુકમાં આપેલું અન્ય ઉદાહરણ V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ એની કેલ્શિયમ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો વેનેડિયમ પ્લસ કેલ્શિયમ અને ઓક્સિજન સંયોજાય CaO। 5 ઓક્સિજન હોવાને કારણે 5 કેલ્શિયમની જરૂરિયાત પડશે અને 5 CaO બે વેનેડિયમ છૂટું પડે ટ્વાઇસ। અહીંયા ઓક્સિડેશન આંકની વાત કરીએ તો ક્રોસમાં એટલે -2 જ્યારે વેનેડિયમ ઉપર એ +5 ઓક્સિડેશન અવસ્થામાંથી 0 એટલે કે રિડક્શન પામે છે, જ્યારે કેલ્શિયમ એ 0 માંથી એ +2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે એટલે એનું ઓક્સિડેશન થાય છે। અન્ય ઉદાહરણ TiCl4 પ્લસ મેગ્નેશિયમ टाइटेनियम छूटू पड़े छे અને મેગ્નેશિયમ છે એની સાથે ક્લોરીન જોડાય MgCl2। 4 ક્લોરીનના પરમાણુ છે એટલે 2 વડે ગુણાકાર કરીએ એટલે 4 ક્લોરીન અને 2 મેગ્નેશિયમ। વિદ્યાર્થી મિત્રો, આને આપણે 2 વડે ગુણાકાર કરીશું। સમજીએ અહીંનો ઓક્સિડેશન આ એ +4 છે टाइटेनियમ, મેગ્નેશિયમનો 0 +4 માંથી એનો ઓક્સિડેશન આ 0 થાય છે, 0 માંથી એનો ઓક્સિડેશન આ +2 થાય છે। આ પ્રકારનું ઉદાહરણ એ વિસ્થાપન અને સાથે એ રેડોક્સ ઉદાહરણ પણ છે। અન્ય એક સરસ ઉદાહરણ છે Cr2O3 Al gives Al2O3 chromium। 2 ક્રોમિયમ 2 એલ્યુમિનિયમ એટલે 2 ક્રોસમાં એટલે આનો ઓક્સિડેશન આ એ +3 એમાંથી ક્રોમિયમનો ઓક્સિડેશન આ 0 થાય
જ્યારે 0 માંથી અહીંયાનો ઓક્સિડેશન આંકમાં +3 એટલે કે વધારો થાય છે। વિદ્યાર્થી મિત્રો આ તમામ કિસ્સાની અંદર આ જે સંયોજિત સ્વરૂપ હતા એમાંથી આ ધાતુ વડે એ ધાતુનું વિસ્થાપન કર્યું છે। અહીંયા તમામની અંદર જે ઉપયોગમાં લેવાયેલી જે ધાતુઓ છે એના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, એટલે પોતે એ ઓક્સિડેશન આંકમાં વધારો એટલે પોતે ઓક્સિડેશન અનુભવે છે અને એટલા માટે ઝીંક, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે એલ્યુમિનિયમ એ સારા એવા કોણ ઝીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એ સારા એવા રિડક્શન કરતા ઉત્તમ રિડક્શન કરતા તરીકે ઓળખીતા છે। કોનું તો કે કોપર સલ્ફેટમાંથી કોપરનું રિડક્શન કોણે કર્યું? ઝીંકે। અહીંયા વેનેડિયમ +5 માંથી વેનેડિયમ, ટાઇટેનિયમ +4 માંથી ટાઇટેનિયમ, ક્રોમિયમ +3 માંથી ક્રોમિયમ એમાં રિડક્શન કરવા માટે અનુક્રમે ઉત્તમ રિડક્શન કરતા આ બંનેમાં કમ્પેરિઝન થતી હોય છે, કારણ કે આને આપણે ઊંધી પ્રક્રિયા જ્યારે ઓલા પાત્રની અંદર સમજાતા ત્યારે જોઈ ગયા કે ZnSO4 દ્રાવણની અંદર જો કોપરની પટ્ટી ડૂબાડવામાં આવે તો પ્રક્રિયા થતી નથી, એટલે કે આ બંનેની સાપેક્ષમાં ઝીંક છે એ ઉત્તમ રિડક્શન કરતા પદાર્થ છે, એટલા જ માટે સરળતાથી ઓક્સિડેશન થાય છે। લખી લઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અધાતુનું વિસ્થાપન। અધાતુના વિસ્થાપન માટે આપણે તો હાઇડ્રોજન, ઓક્સિજન અને હેલોજનના વિસ્થાપનની કેટલીક પ્રક્રિયા। તો સૌપ્રથમ આપણે H2 નું વિસ્થાપન। H2 ના વિસ્થાપન માટે સમૂહ 1 અને 2 એટલે આલ્કલી અને સમૂહ 2 એટલે આલ્કલાઇન અર્ધધાતુ, આ બંને સમૂહના જે તત્વો છે એ મોટા ભાગે પાણી સાથે પ્રક્રિયા કરી H2 મુક્ત કરે છે। ઉદાહરણ તરીકે સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે ખૂબ જ સરળતાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન OH H2O એટલે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એમાં OH એટલે 1/2 H2 પ્રક્રિયાના પ્રમાણે પણ લખી શકીએ, અથવા સમગ્ર પ્રક્રિયાને જો બે વડે ગુણાકાર કરીએ તો twice Na plus 2H2O gives twice NaOH plus H2 આમ પણ દર્શાવી શકીએ। વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો કે એના ઓક્સિડેશન આંકમાં 0 માંથી +1 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, અને હાઇડ્રોજનની વાત કરીએ તો એનો ઓક્સિડેશન આંક 0 અને અહીંયા એનો ઓક્સિડેશન આંક +1 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો, એટલે આવા પ્રકારની પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા તરીકે। આ પહેલું। બીજું, મોટા ભાગની જે ધાતુઓ હોય છે એ HCl માંથી H2 નું વિસ્થાપન કરે છે। જેમ કે ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ પ્લસ HCl ની જો પ્રક્રિયા કરવામાં આવે તો MgCl2 પ્લસ H2, બે હાઇડ્રોજન ને બે ક્લોરીન એટલે 2HCl। પ્રક્રિયાની અંદર સંબંધિત અહીંયાનો ઓક્સિડેશન આંક +1, અહીંયાનો ઓક્સિડેશન આંક 0, અહીંયાનો ઓક્સિડેશન આંક 0 અને અહીંયાનો ઓક્સિડેશન આંક +2 એટલે ઓક્સિડેશન અને રિડક્શન, એટલે રેડોક્સ પ્રક્રિયા છે, સાથે સાથે એ હાઇડ્રોજનનું વિસ્થાપન પણ કરે છે। આ ઉપરાંત ઘણી બધી ધાતુઓની પ્રક્રિયા પણ દર્શાવી શકીએ। વિદ્યાર્થી મિત્રો જે ઓક્સિજનની પ્રક્રિયા જે છે O2 નું વિસ્થાપન, O2 નું વિસ્થાપન છે એ પ્રક્રિયા ખૂબ જ ઓછી થતી હોય છે। એમાંની ખાસ કરીને જ્યારે F2 ની પ્રક્રિયા એ પાણી સાથે કરવામાં આવે છે F2 H2O, ત્યારે એમાંથી એ જે ઓક્સિજન હોય છે એ છૂટો પડતો હોય છે, એટલે હાઇડ્રોજન અને ક્લોરીન સાથેની પ્રક્રિયાથી HF O2 પ્રક્રિયા પરથી સ્પષ્ટ છે કે એક જ ઓક્સિજન છે એટલે એનો 1/2 O2 લખીએ, અથવા સમગ્ર પ્રક્રિયાને જો બે વડે ગુણાકાર કરી દઈએ તો આ પ્રકારની પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયાને બે વડે ગુણાકાર કરી લે twice F2 plus twice H2O gives
જો અહીંયા બે હાઇડ્રોજન બે ક્લોરીન હતા એટલે કુલ 4HF પ્લસ O2 મળશે. ઓક્સિડેશન આંકની વાત કરીએ તો અહીં 0 છે, 0 માંથીનો ઓક્સિડેશન આંક ક્લોરીનનો -1. ઓક્સિજનની સાપેક્ષે વાત કરીએ તો અહીંયા -2 અને એમાંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રેડોક્સ પ્રક્રિયા છે, સાથે સાથે એ O2 નું નિર્માણ કરે છે. અહીંયા એ O2 ના વિસ્થાપનની પ્રક્રિયા આપણે સમજી શકીએ છીએ. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હેલોજનના વિસ્થાપનની વાત કરીએ તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, એમાં જે ક્લોરીન છે એ સરળતાથી બ્રોમિન અને આયોડાઇડ આયનનું વિસ્થાપન કરી શકે. એટલે Cl2 એ Br- અને આયોડાઇડ માઈનસ આયનનું વિસ્થાપન કરે છે. ઉદાહરણ તરીકે સમજીએ કે Cl2 ની પ્રક્રિયા Kbr અને Ki સાથે જો કરવામાં તો K અને Cl, બે Cl છે એટલે twice KCl પ્લસ Br છે એ Br2 સ્વરૂપે અને I- છે એ I2 સ્વરૂપે વિસ્થાપન. બંનેની અંદર ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0 માંથી -1 એટલે કે રિડક્શન પામે છે. Br અને I એ બંનેનો ઓક્સિડેશન આંક -1 છે, એમાંથી 0 એટલે ઓક્સિડેશન પામે. આ પ્રક્રિયાને આ સ્વરૂપે પણ દર્શાવી શકીએ. Cl2 twice Br- gives twice Cl- plus Br. એ જ રીતે Cl2 twice I- gives twice Cl- plus I2. અહીં સ્પષ્ટ છે કે આયોડાઇડ અને બ્રોમાઇડ આયનનું ક્લોરીન વિસ્થાપન કરી શકે. આ જ રીતે જો બ્રોમિનની વાત કરીએ તો બ્રોમિન પણ એના પછીનું, કારણ કે આપણે જાણીએ છીએ પ્રમાણે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, આ જે ક્લોરીન છે એ બ્રોમાઇડ અને આયોડાઇડ આયનનું વિસ્થાપન કરી શકે. એ જ રીતે જે બ્રોમિન છે એ આયોડાઇડ આયનનું પણ વિસ્થાપન કરી શકે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફ્લોરિન છે એ ક્લોરીન, બ્રોમિન કે આયોડિનનું વિસ્થાપન કરી શકતો નથી. બ્રોમિનની પ્રક્રિયા લખી આપણે લખી શકીએ Br2 twice I- gives I2 twice Br-. આ બધામાં વિસ્થાપન પ્રક્રિયાઓ છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે F- નું F2 માં રૂપાંતરણ આ તમામ પ્રક્રિયાની અંદર, તો કે તમામ પ્રક્રિયાની અંદર હેલોજન જે માઈનસ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારી અને X2 માં રૂપાંતર પામે છે. પ્રક્રિયા બેલેન્સ તમામ 1 2 3 અને આ બધી જ પ્રક્રિયાની અંદર હેલોજન, હેલાઇડ આયન એ ઇલેક્ટ્રોન સ્વીકારી અને હેલોજનમાં રૂપાંતર પામે છે. એ જ રીતે F નું F2 માં રૂપાંતરણ કરવા માટે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા શક્ય નથી. આ પ્રક્રિયા માત્ર ને માત્ર એ વિદ્યુત વિભાજન દ્વારા જ શક્ય બને છે. વિસ્થાપન પ્રક્રિયા દ્વારા F2 હેલોજનનું, F2 એટલે કે ફ્લોરાઇડ આયનનું ફ્લોરિનમાં વિસ્થાપન કરી શકાતું નથી. લખી દઈએ. ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયાનો ચોથો પ્રકાર વિદ્યાર્થી મિત્રો વિષમીકરણ પ્રક્રિયા. વિષમીકરણ પ્રક્રિયા જે છે એ હકીકતમાં તો રેડોક્સ પ્રક્રિયાનું વિશિષ્ટ ઉદાહરણ, એટલે વિશિષ્ટ પ્રક્રિયા. શા માટે વિશિષ્ટ પ્રક્રિયા છે તો એનું કારણ આપણે એની વ્યાખ્યા લખીએ એટલે ખ્યાલ આવશે, અથવા એની સમજણ મેળવીએ તો પણ ખ્યાલ આવશે કે વિષમીકરણ પ્રક્રિયાની અંદર કોઈ એક પ્રક્રિયક એ ઓક્સિડેશન પણ અનુભવે છે અને રિડક્શન પણ અનુભવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની જે આપણે પ્રક્રિયાઓ જોયા એમાં કોઈ એક તત્વ ઓક્સિડેશન અનુભવતું હોય તો બીજું તત્વ રિડક્શન અનુભવતું હતું, પરંતુ અહીંયા વિષમીકરણ પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયામાં પ્રક્રિયકમાં રહેલ તત્વો એક સાથે ઓક્સિડેશન
તેમજ રિડક્શન અનુભવે છે એટલે કે થાય છે. આનો મતલબ એમ કહી શકાય કે પ્રક્રિયાના આ તત્વોનું ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો બંને થતું હોવું જોઈએ, અને વધારો અને ઘટાડો જો બંને થતું હોય તો આવા પ્રકારનું તત્વ એ એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોવું જોઈએ. એટલે અહીં પ્રક્રિયામાં રહેલું તત્વ ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોવું જોઈએ. પ્રક્રિયામાં છે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા, ધરાવે છે અને નિપજમાં તે મહત્તમ અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પેરોક્સાઇડ નું જે વિઘટન છે એમાંથી H2O પ્લસ O2 બંને ઉત્પન્ન. અહીંયા આપણે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા 3 ઓક્સિડેશન અવસ્થા જાણીતી છે. ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 -2 અને 0 આ 3 ઓક્સિડેશન અવસ્થા આધારિત. અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા પેર ઓક્સાઇડ એટલે -1 છે, અહીંયા ઓક્સાઇડ સ્વરૂપ એટલે -2 છે અને આના ઓક્સિડેશન 0 છે. પ્રક્રિયાને સૌપ્રથમ બેલેન્સ કરી ઓક્સિજનને બેકી સંખ્યા માટે 2 વડે ગુણાકાર કરી એટલે 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 ઓક્સિજન અને 4 એટલે આ પ્રમાણે દર્શાવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજી શકાય છે કે અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન અને અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો એટલે પ્રક્રિયા ઓક્સિડેશન. પ્રક્રિયામાં રહેલું ઓક્સિજન તત્વ એ ઓક્સિડેશન પણ અનુભવે છે અને સાથે સાથે રિડક્શન પણ અનુભવે છે. એટલે આ પ્રકારની પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયાનો વિશિષ્ટ પ્રકાર એટલે કે વિષમીકરણ પ્રક્રિયા છે. અન્ય ઉદાહરણની અંદર ક્લોરીનની પ્રક્રિયા Cl2+ બેઝની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો Cl- Cl- H2O પ્રક્રિયા બેલેન્સ. અહીંયા તમે જોઈ શકો કે ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0 છે, અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1, અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક -2 માંથી -2 બરાબર ને આ બાજુ એટલે +2 -1 માંથી બાદ કરીએ એટલે અહીંયા ઓક્સિડેશન આંક +1 એટલે 0 માંથી +1 એટલે વધારો એટલે કે ઓક્સિડેશન અને 0 માંથી -1 એટલે કે ઘટાડો એટલે કે રિડક્શન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને પેરેલલ પ્રક્રિયા જોવા મળે છે. તો આવા પ્રકારની પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કે જે રેડોક્સ પ્રક્રિયાનું વિશિષ્ટ પ્રક્રિયા તરીકેનું ઉદાહરણ છે. લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, કેટલાક તત્વો એ વિષમીકરણ પ્રક્રિયા ન અનુભવે, જેમ કે ફ્લોરિન છે. તો ફ્લોરિન એ વિષમીકરણ પ્રક્રિયા ક્યારે અનુભવી ના શકે, કારણ કે એની માત્ર ને માત્ર 2 જ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા, કાં તો F2 સ્વરૂપ એટલે કે 0 અને કાં F- સ્વરૂપ એટલે કે -1 સ્વરૂપે. માત્ર 2 જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે ફ્લોરિન. અને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો, ફ્લોરિન જે તત્વ છે ક્યારે વિષમીકરણ પ્રક્રિયા દર્શાવી ન શકે. આ ઉપરાંત ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન આ જે તત્વો છે વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતા હશે, કારણ કે એની એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. આપણે ઓક્સિડેશન આંકના નિયમોમાં પણ સમજી ગયા કે હેલોજન છે એ મોટા ભાગે -1
અને ક્લોરીન બ્રોમિન અને આયોડીન એ +1 +3 +5 +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, સાથે સાથે તત્વ સ્વરૂપે હોય ત્યારે શૂન્ય ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. અને એટલા જ માટે આવા તત્વો છે એ વિષમીકરણ પ્રક્રિયા અનુભવશે, જ્યારે ક્લોરીન એ માત્ર 2 જ ઓક્સિડેશન અવસ્થા, આવર્ત કોષ્ટકનું એકમાત્ર તત્વ ફ્લોરિન એ માત્ર 2 જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, એટલા જ માટે એ વિષમીકરણ પ્રક્રિયા અનુભવી શકશે નહીં. લખી લઈએ.